હાલ અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં ઉનાળાની આકરી ગરમી પડી રહી છે, ત્યારે અમદાવાદના વિવેકાનંદ નગર વિસ્તારમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતા અહીંના સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે। વોલ્ટેજના તગડા ભાવ લેવા છતાં આ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ઉનાળાની ગરમીના સમયે જ અચાનક દિવસ અને રાત્રિના સમયે વીજ પુરવઠો ખોરવાઈ જાય છે। સાથે જ ઓચિંતી લાઇટ આવજા કરતી હોવાથી ઇલેક્ટ્રોનિક ઉપકરણોને પણ ભારે નુકસાન થતું હોય છે, ત્યારે ઉત્તર ગુજરાત વીજ કંપનીની આવી લાપરવાહીને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે વિદેશથી સોનું સ્મગલિંગ કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે, જેમાં ગઈકાલે કુવૈતથી આવેલ એક મુસાફર બદામના પેકેટમાં સોનાનું બિસ્કિટ લઈને આવ્યો હતો, ત્યારે કસ્ટમ વિભાગે શંકાસ્પદ હલચલના આધારે આ મુસાફરને અટકાવીને તપાસ કરતા બદામના પેકેટમાં પીળા કલરની પ્લાસ્ટિકની થેલીમાં લપેટવામાં આવેલું સોનાનું બિસ્કિટ મળી આવ્યું હતું, ત્યારે કસ્ટમ વિભાગે 24 કેરેટનું 167.100 ગ્રામ વજનનું સોનાનું આ બિસ્કિટ કબજે કર્યું હતું। એક્ટિવા પર જઈ રહેલા કૃષિ વિભાગના મહિલા અધિકારીને એસજી હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે, જેમાં ગાંધીનગરમાં રહેતા સગુપ્તા ખોખર ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સીમાં ફરજ બજાવતા હતા અને ઓફિસથી પોતાના ઘરે ગાંધીનગર જવા નીકળ્યા હતા, ત્યારે તેમને રસ્તામાં અકસ્માત નડ્યો હતો। આ અંગે SG1 ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે।